હેલો એવરીવન, કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં હશો. હું છું આપનો દોસ્ત વિકે ગોહેલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે બ્લોગ ગુજરાતી. તો આજે છે તારીખ 27/5/2024 અને ઘણા ટાઈમથી હું વિચારી રહ્યો હતો કે કોઈ નવા કન્ટેન્ટ પર તમારા માટે એક વિડીયો લઈને આવું, પણ આજે એ દિવસ આવી ગયો છે અને આપણો એ નવો કન્ટેન્ટ છે ક્રિકેટ. એ ક્રિકેટમાં વાત કરીએ તો આપણે હમણાં કરંટ ટાઈમમાં ચાલી રહી છે આઈપીએલ. તો ગઈકાલે રાત્રે આઈપીએલની ફાઇનલ રમાઈ ગઈ. એમાં કેકેઆર વર્સિસ હૈદરાબાદ હતું, જેમાં કેકેઆર વિન થયું છે. અને હું પર્ટિક્યુલર મારી વાત કરું તો હું 2008થી કેકેઆરનો લોયલ ફેન રહ્યો છું અને 2008થી ટીલ ડેટ સુધી મેં પૂરેપૂરો સપોર્ટ કર્યો છે કેકેઆરને. તો ફાઇનલ જોવાની ખૂબ મજા આવી. એકચ્યુઅલી કહું તો છેલ્લા 2 મહિનાથી આપણે બધા જ આઈપીએલને નિહાળતા આવ્યા છે અને બધા જ ક્રિકેટને એન્જોય કરી છે. તો આ આઈપીએલમાં કોનું કેવું પરફોર્મન્સ રહ્યું, કયા એવોર્ડથી કયા પ્લેયરને નવાજવામાં આવ્યો છે, તો થયું કે લાવ ગુજરાતી લેંગ્વેજમાં હું તમને એ એવોર્ડ સેરેમની એટલે કે આઈપીએલમાં જે ટીમને જે પ્લેયરને જે એવોર્ડ આપવામાં આવ્યા છે એ હું ટ્રાય કરું કે તમને ગુજરાતીમાં સમજાવી શકું. તો આ એના માટે એક વ્લોગ બનાવી રહ્યો છું. તો પહેલો એવોર્ડ છે આપણા હૈદરાબાદના નીતિશ રેડ્ડી, કે જેઓને ઇમર્જિંગ પ્લેયરનો એવોર્ડ મળ્યો છે. ઇમર્જિંગ પ્લેયરમાં એકચ્યુઅલી ટોટલ 5 નામ હતા કે જેના 2000 પછીનું બોર્ન હોય, અને નીતિશ રેડ્ડી એક સારું એવું ઓલરાઉન્ડર પરફોર્મન્સ આપ્યું છે અને ઇન્ડિયાનું ફ્યુચર છે. સો એમને ઇમર્જિંગ ઓફ ધ પ્લેયર સિરીઝ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે અને એમને 10 લાખ અને ટ્રોફીથી એમનું સન્માન કરવામાં આવ્યું છે. કોંગ્રેચ્યુલેશન્સ નીતિશ રેડ્ડી. He's a young man growing in the game, over 300 runs and a couple of wickets to put in the pack as well. Celebrated his 21st birthday with an appearance in the final, one for the future. Nitish Reddy. અને ત્યારબાદ આપણે બીજા એવોર્ડ માટે નોમિનેટ થયા છે દિલ્હી કેપિટલના જેક ફ્રેઝર મેકગર, કે જેઓને 10 લાખ રૂપિયા અને ટ્રોફી આપીને એમનું સન્માન કરવામાં આવ્યું છે. અને એમને આ એવોર્ડ મળ્યો છે બેસ્ટ સ્ટ્રાઇકર ઓફ ધ સિઝન માટે. તો જેક, તમને પણ કોંગ્રેચ્યુલેશન્સ અને તમે પણ ઓસ્ટ્રેલિયાનું નામ રોશન કરો એવી અમારી શુભકામનાઓ. તો ચલો, એમને આ એવોર્ડ કે જે બેસ્ટ સ્ટ્રાઇક ઓફ ધ સિઝનનો મળ્યો છે એ એમના કેવા પરફોર્મન્સના લીધે એમના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો એની પણ તમને થોડી ઝલક બતાવું અને તમે એન્જોય કરો જેક મેકગરને. A belated appearance into the Tata IPL 2024, but for Jake Fraser McGurk, a strike rate and a tempo over 200 set the tournament alight and earned. Be presented with the Punch.ev Electric Striker of the Season award. It feels amazing to have performed the way I have this season of the Tata IPL 2024. આ એવોર્ડ લેવા માટે જેક ફ્રેઝર મેકગર અવેલેબલ નહોતા, જેથી એમના બિહાફથી ઓસ્ટ્રેલિયાના જ SRHના પ્લેયર ટ્રેવિસ હેડે આ એવોર્ડને એક્સેપ્ટ કર્યો છે. ત્યારબાદ આપણે આગળ જઈએ તો ત્રીજા એવોર્ડ માટે માય 11 સર્કલ ફેન્ટાસી પ્લેયર ઓફ ધ સિઝન માટે સુનિલ નારાયણને નોમિનેટ કરવામાં આવ્યા છે, કે જેઓને 10 લાખ અને એક ટ્રોફી આપવામાં આવી છે. અને આ ટ્રોફી અને આ એવોર્ડ જે 10 લાખ મનીનો એવોર્ડ છે એમને એમના કયા પરફોર્મન્સના આધાર પર આપવામાં આવ્યો છે એની પણ હું ઝલક તમને બતાવી રહ્યો છું. તમે જુઓ અને એન્જોય કરો. It's been a season that has fulfilled dreams for Sunil Narayan. On his 36th birthday, he has the gift of another IPL title. Age, certainly just a number. ત્યારબાદ એવોર્ડ નંબર 4 આવે છે, કે જે એવોર્ડનો ખૂબ જ લોકોએ આખી સિઝનમાં એન્જોય કર્યો છે અને એ એવોર્ડ છે સુપર સિક્સર ઓફ ધ સિઝન.
હવે એમાં તમે જાણો છો કે 2024ની IPL સિઝન એ આજ સુધીની બેસ્ટ સિઝન રહી છે, કેમ કે પર્ટિક્યુલર આપણે સિક્સર્સની વાત કરીએ તો હાઈએસ્ટમાં હાઈએસ્ટ સિક્સીસ આ સિઝન 2024 IPLમાં વાગી છે. અને એમાં પણ 4-5 નામ હતા કે સુનિલ નારાયણ હતા, પછી ક્લાસેન હતા, પછી ટ્રેવિસ હેડ હતા, પણ એમાં બી બાજી મારી છે આપણા ઇન્ડિયન એટલે કે SRHના અભિષેક શર્મા. માટે અભિષેક શર્માને 10 લાખ રૂપિયા અને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. તો ચલો એની પણ હું ઝલક થોડી મૂકું છું, તો તમે એ ક્લિપને પણ જુઓ અને એન્જોય કરો. It is the stuff of childhood dreams, this Tata IPL 2024 for Abhishek Sharma. The way he struck the ball, the way he's cleared the boundary. Certainly one of the new breed in this format of the game. An absolute pleasure to watch. અને ત્યારબાદ આવે છે એવોર્ડ નંબર 5 કે સ્ટ્રાઇકર ફોર ધ ગો, એટલે કે સુપર 4નો કેન્ડિડેટ માટે ફરીથી હૈદરાબાદના જ ટ્રેવિસ હેડ નોમિનેટ થયા છે કે જેઓ 15 ઇનિંગ રમ્યા છે, એમને 64 મારી છે. તો એ બદલ પણ એમને 10 લાખ અને ટ્રોફી આપવામાં આવી છે. એ બદલ ટ્રેવિસ હેડ તમને પણ ખૂબ ખૂબ અભિનંદન. તો જો આ એની ક્લિપ છે. Across the league stage in particular of this tournament, Travis Head showed us why he is so highly rated, formed one of the most lethal opening batting combinations, 567 runs, average of 40. અને ત્યારબાદ હવે આવે છે એવોર્ડ નંબર 6. તો આ એવોર્ડ છે બેસ્ટ કેચ ઓફ ધ સિઝન, અને આ એવોર્ડના નોમિનેટ બન્યા છે આપણે રમણદીપ સિંહ, કે જેઓ KKR તરફથી ખેલે છે અને આ સિઝનનો બેસ્ટ કેચ એમને પકડ્યો છે. તો એમને પણ 10 લાખ અને ટ્રોફી આપવામાં આવે છે. તો ખૂબ ખૂબ અભિનંદન. હું પણ KKRનો ફેન છું, તો મને વધારે ખુશી થઈ છે. તો જો હું આ ક્લિપ મૂકું છું, એમના કયા બેસ્ટ કેચના આધાર પર એમને આ એવોર્ડ આપવામાં આવે છે એ તમે પણ નિહાળો. He is certainly one of those players that is understated in that KKR unit. The athleticism, the judgment, quite spectacular in pulling off what is a catch of high degree of difficulty. Well done, Ramandeep. તો ત્યારબાદ એવોર્ડ નંબર 7. તો IPLમાં ટોટલ 10 ટીમો રમે છે અને એમાંથી એમ્પાયર્સ જે નક્કી કરે છે એ એવોર્ડ છે ફેર પ્લે એવોર્ડ. તો 10 ટીમમાંથી જે પણ ટીમનું સારું બિહેવિયર હોય છે એ ટીમને આ ફેર પ્લે એવોર્ડ મળે છે. અને આ ફેર પ્લે એવોર્ડ માટે નોમિનેટ થઈ છે SRH એટલે કે હૈદરાબાદ, કે જે રનરઅપ છે, અને ખૂબ સારી વાત છે. કોંગ્રેચ્યુલેશન ટીમ હૈદરાબાદ. So yeah, obviously not enough tonight. એવોર્ડ નંબર 8. તો આ એવોર્ડ છે હાઈએસ્ટ વિકેટ ઓફ ધ ટુર્નામેન્ટ, અને આ એવોર્ડ માટે નોમિનેટ થયા છે આપણા ગુજ્જુભાઈ એટલે કે હર્ષલ પટેલ. આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ યુ હર્ષલ પટેલ, કેમ કે એ બેઝિકલી ગુજરાતી છે અને આપણે બાજુમાં સાણંદના જ છે, અને હાલ એઓ પંજાબ કિંગ્સ તરફથી રમી રહ્યા છે. તો એમને ટુર્નામેન્ટમાં ટોટલ 24 વિકેટ લીધી છે. ટુર્નામેન્ટમાં 24 વિકેટ લેવા બદલ એમને એક પર્પલ કેપ અને 10 લાખથી સન્માનિત કરવામાં આવે છે. તો ખૂબ ખૂબ અભિનંદન અને રિયલી પ્રાઉડ ઓફ યુ ગુજ્જુ. A wonderful season for Harshal that got better and better after a slow start. His second purple cap in his career after 2021, where he got 32 wickets. That slower ball really started working for him as the season went on. Wonderful player. Hi everyone, this is Harshal Patel. I'm deeply honored to be presented with the Purple Cap for Tata IPL 2024. It's been a very rewarding journey. આ એવોર્ડ લેવા માટે હર્ષલ પટેલ અવેલેબલ નહોતા, તો એમના બિહાફથી આપણા હૈદરાબાદના એમના કોલિગ્સ એટલે કે
ભુવનેશ્વર કુમારે આ એવોર્ડને એક્સેપ્ટ કર્યો છે. એ બદલ હર્ષલ પટેલ ગુજ્જુને ખૂબ ખૂબ અભિનંદન. એવોર્ડ નંબર 9. તો આ એવોર્ડ છે હાઈએસ્ટ રન ઓફ ધ ટુર્નામેન્ટ, અને આમાં તમે બધા જાણતા જ હશો કે એ નામ છે ઓરેન્જ કેપના કેન્ડિડેટ વિરાટ કોહલી, કે જેઓ 15 મેચ રમ્યા છે અને 741 રન માર્યા છે 61.75ની એવરેજથી. તો એ બદલ વિરાટ કોહલીને પણ ઓરેન્જ કેપ અને 10 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. એ બદલ ખૂબ ખૂબ અભિનંદન એમને. અને આખી ટુર્નામેન્ટમાં એ કેવું રમે છે એની થોડી ઝલક પણ હું તમને બતાવી રહ્યો છું, તો એ પણ તમે નિહાળો. અને ફરીથી વિરાટ કોહલી એટલે કે ચીકુને કોંગ્રેચ્યુલેશન્સ. જો કે આ એવોર્ડ લેવા માટે વિરાટ કોહલી અવેલેબલ હતા નહીં, કેમ કે એ તો ફ્લાય કરી ચૂક્યા છે અમેરિકા, જે નેક્સ્ટ મંથમાં આપણે T20 વર્લ્ડ કપ આવવાનો છે એ માટે. તો એમના બિહેફથી આ એવોર્ડ લેવા માટે આવ્યા હતા એમના કલીગ્સ શ્રેયસ અય્યર, કે જેઓ KKRના કેપ્ટન છે. તો એમને આ એવોર્ડ લીધો અને ઘણા બધા લોકોએ એમને એપ્રિશિએટ પણ કર્યા. The great man once again this season, as consistent as he's ever been. Second time he's been anointed the orange cap holder after 2016, and his strike rate, we saw something new from him as the season went on. I'm extremely honoured to receive the orange cap for the season 2024 of the Tata IPL. It was a roller coaster of a ride, and I was really pleased with the way I performed for my team. એવોર્ડ નંબર 10 મોસ્ટ વેલ્યુબલ પ્લેયર ઓફ ધ સિઝન, કે જેઓ છે આપણા બધાના લાડકા એવા સુનિલ નારાયણ. તો એમને આ એવોર્ડમાં 10 લાખ અને એક ટ્રોફી આપવામાં આવી છે. એ બદલ સુનિલ નારાયણને પણ ખૂબ ખૂબ અભિનંદન, કેમ કે KKR જો આ વખતે વિન થયું હોય ફાઇનલમાં, તો અહીંયા ફાઇનલ સુધીમાં જે કંઈ પણ સિંહ ફાળો છે એ સૌથી વધારે સુનિલ નારાયણનો છે. એ બદલ એમને મોસ્ટ વેલ્યુબલ પ્લેયરનો એવોર્ડ પણ મળ્યો. A third MVP title for the remarkable Sunil Narine, 36 years of age, and showing us that there was still room to learn, and great credit to KKR for once again getting him at the top of the order and bowling as well as he's ever done. So I think the feeling is overwhelming, and I genuinely can't ask for a better birthday gift. એવોર્ડ નંબર 11 રનર્સ અપ ટીમ. તો રનર્સ અપ ટીમમાં SRH એટલે કે હૈદરાબાદ, કે જેઓના કોચ ડેનિયલ વિક્ટોરીને બોલાવીને એમને દરેક પ્લેયર માટે એક એડિશનલ વોચ એન્ડ ટીમને એક શિલ્ડ આપવામાં આવી. એ બદલ ખૂબ ખૂબ અભિનંદન ટીમ SRHને. અને ત્યારબાદ રનરઅપ માટે જે પ્રાઇઝ મની હોય છે એમાં 12.5 કરોડ રૂપિયા ટીમના કેપ્ટન પેટ કમિન્સને બોલાવીને આપવામાં આવ્યા. એ બદલ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. તો ચલો જોઈએ આગળ કે ડેનિયલ વિક્ટોરી અને પેટ કમિન્સને જે ટ્રોફી અને મનીનો જે ચેક આપવામાં આવે છે એ પણ. Might not have been their day today, but very well played, Sunrisers. Look forward to seeing you once again next year. Fortunately, old mate Starkey turned it on again. So, yeah, obviously not enough tonight. Totally outplayed. એન્ડ લાસ્ટ એવોર્ડ હતો વિનર ટીમનો, કે જેઓને 20 કરોડ અને ટ્રોફી આપવામાં આવી. જે બદલ શ્રેયસ અય્યર પોતે સ્ટેજ ઉપર આવ્યા અને ચેક કલેક્ટ કર્યો, અને ત્યારબાદ ટ્રોફી મળ્યા પછી વિનર ટીમનો જશ્ન જે તમે જાણો છો એમ, તો આખી ટીમે ખૂબ એન્જોય કર્યો.
તો આ નવા કન્ટેન્ટ પર વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો, અને જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બનાવી રહેજો આપણી યુટ્યુબ ચેનલ VK બ્લોગ ગુજરાતી. તમને નવા વિડીયો આ રીતે મળતા જ રહેશે, તો બનાવી રહો. અને ફરી મળીશું કોઈ નવા કન્ટેન્ટ સાથે, કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.